અમેરિકાની ધરતી પરથી દરેક ગુજરાતી અને ભારતીય નાગરિકની છાતી ગર્વથી ફૂલાઈ જાય તેવા બહુ જ મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે। જેણે ટ્રમ્પ સરકારના શાસનકાળમાં પ્રવાસીઓ પ્રત્યે ફેલાતા નકારાત્મક માહોલની વચ્ચે આપણી અસલી તાકાત આખી દુનિયાને બતાવી દીધી છે। અમેરિકાની સૌથી અઘરી અને અત્યંત મુશ્કેલ ગણાતી પ્રતિષ્ઠિત સ્પર્ધા સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીનો ભવ્ય ખિતાબ 14 વર્ષના ભારતીય અમેરિકન વિદ્યાર્થી શ્રેય પારીખે જીતી લીધો છે। કેલિફોર્નિયાના રહેવાસી આ તેજસ્વી ગુજરાતી દીકરા શ્રેય પારીખે માત્ર 90 સેકન્ડની અંદર 32 અઘરા શબ્દોની એકદમ સાચી સ્પેલિંગ લખીને ન્યૂ જર્સીના 12 વર્ષના ઈશાન ગુપ્તાને ફાઇનલમાં હરાવીને આ પ્રતિષ્ઠિત ટ્રોફી પર પોતાનો કબજો મેળવ્યો છે। આ અદ્ભુત જીત સાથે જ ગુજરાતી ટેલેન્ટનો ડંકો આખા અમેરિકામાં વાગી ગયો છે અને સાબિત થઈ ગયું છે કે ગુજરાતીઓ માત્ર વેપાર ધંધા કે કમાણી કરવામાં જ હોશિયાર નથી, પરંતુ તેમના સંતાનો હવે બુદ્ધિ અને ભણવામાં પણ આખી દુનિયાથી ઘણા આગળ નીકળી રહ્યા છે અને આખી દુનિયાને પાણી પીવડાવી રહ્યા છે। કેલિફોર્નિયાના રાંચો કુકામાંગો વિસ્તારમાં રહેતો 14 વર્ષનો શ્રેય પારીખ હાલ 8મા ધોરણનો વિદ્યાર્થી છે અને નેશનલ સ્પેલિંગ બીના કડક નિયમો અનુસાર આ તેની જિંદગીનું છેલ્લું વર્ષ હતું, કારણ કે 8મા ધોરણ પછી કોઈ પણ વિદ્યાર્થી આ સ્પર્ધામાં ભાગ લઈ શકતો નથી। શ્રેયે આ છેલ્લા મોકા પર પોતાનો ચોકો મારીને જીત મેળવી લીધી હતી। પૂરી $50,000ની જંગી ઇનામી રકમ અને પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ કપ મેળવીને ઇતિહાસ રચી દીધો છે। આ બહુ જ આશ્ચર્યજનક બાબત છે કે આ સતત 5મી વખત એવું બન્યું છે જ્યારે કોઈ ભારતીય મૂળના ગુજરાતી વિદ્યાર્થીએ આ સ્પેલિંગ બીનો આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યો હોય। આ વખતે મુકાબલો એટલો બધો સખત અને કાંટાનો હતો કે મુખ્ય 9 રાઉન્ડ પૂરા થયા પછી પણ કોઈ સત્તાવાર વિજેતા નક્કી થઈ શકતો નહોતો, જેમાં શ્રેયે ફિલેપિટા અને ઈશાને એર્ટે બોલે જેવા અતિ મુશ્કેલ શબ્દો સાચા લખ્યા હતા। ત્યારબાદ જજ દ્વારા આખરી નિર્ણય માટે ખાસ સ્પેલ ઓફ રાઉન્ડ કરવામાં આવ્યો હતો। આ સ્પેલ ઓફ રાઉન્ડના નિયમ મુજબ 90 સેકન્ડની અંદર વધુમાં વધુ શબ્દોની સાચી સ્પેલિંગ આપવાની હોય છે, જેમાં શ્રેયે 35 માંથી 32 શબ્દો સાચા કહીને અમેરિકાના ઇતિહાસમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ એટલે કે કીર્તિમાન બનાવ્યો છે, જ્યારે ઈશાન માત્ર 25 શબ્દો જ સાચા લખી શક્યો હતો। તમને જણાવી દઈએ દોસ્તો કે સ્પર્ધામાં એક ચોક્કસ વિજેતા નક્કી કરવા માટે વર્ષ 2021માં આ સ્પેલ ઓફનો કઠિન નિયમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં એક સ્પર્ધાત્મક બાળક મંચ પર લાઈવ સ્પેલિંગ જણાવે છે, જ્યારે બીજું બાળક અલગ રૂમમાં હેડફોન લગાવીને બેસે છે અને બાદમાં બંનેને તે જ શબ્દો તે જ ક્રમમાં પૂછવામાં આવે છે। આ ઐતિહાસિક નેશનલ સ્પેલિંગ બીની શરૂઆત વર્ષ 1925માં અમેરિકાના વોશિંગ્ટન ડીસી શહેરમાં શરૂ થઈ હતી, જેની પ્રથમ સ્પર્ધામાં ફક્ત 9 બાળકોએ જ ભાગ લીધો હતો અને ત્યારે 11 વર્ષના ફ્રેન્ક ન્યુહોસર પ્રથમ વિજેતા બન્યા હતા, જેમને પુરસ્કારમાં $500 સોનાના સિક્કા મળ્યા હતા। પરંતુ આજે આ સ્પર્ધામાં ભારતીય મૂળના બાળકોનું એક ચક્રી શાસન અને પ્રભુત્વ જોવા મળી રહ્યું છે, જેમાં વર્ષ 2022માં હરિણી લોગન, 2023માં દેવશા, વર્ષ 2024માં બૃહદ સોમા અને ગયા વર્ષે 2025માં ફૈઝાન જકી વિજેતા રહ્યા હતા અને આંકડા મુજબ છેલ્લા 37 માંથી 31 વખત ભારતીય મૂળના બાળકોએ જ આ સ્પર્ધા જીતી છે। બાલુ નટરાજન નામના પ્રથમ ભારતીય વિદ્યાર્થીએ વર્ષ 1985માં આ ખિતાબ જીત્યો હતો અને ત્યારબાદ રાગેશ્રી રામચંદ્રને 1988માં જીત મેળવી હતી। વર્ષ 1999માં
નુપુર લાલાની ઐતિહાસિક જીત પછીના સમયમાં માત્ર 5 જ વખત એવું બન્યું છે જ્યારે ભારતીય મૂળના વિદ્યાર્થીઓ આ ટ્રોફી જીતી શક્યા નથી. વર્ષ 2008માં સમીર મિશ્રાની જીત સાથે ભારતીય અમેરિકનોનો આ સ્પર્ધામાં સતત 12 વર્ષ સુધી અજેય વર્ચસ્વ જાળવી રાખવાનો ભવ્ય સિલસિલો શરૂ થયો હતો, જે સિલસિલો વર્ષ 2024માં તૂટ્યો ત્યારે પ્રથમ આફ્રિકન અમેરિકન સ્પર્ધક જયલા અવંત-ગાર્ડે જીત મેળવી હતી. પરંતુ તેના પછીના જ વર્ષે હરિણી લોગનની જીત સાથે આ સુવર્ણ તબક્કો ફરી શરૂ થયો, જે આજે શ્રેય પારીખે જાળવી રાખ્યો છે. પણ સવાલ એ થાય છે કે આટલા અદ્ભુત ટેલેન્ટ પછી પણ શું ટ્રમ્પ પ્રશાસન આપણા હોશિયાર પ્રવાસી બાળકોના પરિવારોને અમેરિકામાં કાયમી વસવાટ આપવા માટે ન્યાય આપશે? દોસ્તો, તમને શું લાગે છે? આ સવાલનો જવાબ શું હોઈ શકે? ભારતીયોના ટેલેન્ટની ખરેખર અમેરિકામાં કદર થઈ રહી છે કે કેમ? તે એક પ્રશ્ન આજે પણ યથાવત છે. દોસ્તો, આ ચેનલ તમામ ગુજરાતી ભારતીયોને શેર કરજો અને આ ગૌરવ અપાવતો વિડીયો પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.